હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જેઈ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એમજીવીસીએલમાં તારીખ 9/10/2016ના રોજ જુનિયર ઇલેક્ટ્રિકલ જે એન્જિનિયરનું પેપર હતું તેના આગળના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. Question number 51. An alternator is supplied load of 300 kilowatt at a power factor of 0.6 lagging. If the power factor is raised to unity, how many more kilowatt can alternator supply? એટલે કે ઓલ્ટરનેટર છે એ 0.6 પાવર ફેક્ટરે 300 કિલોવોટ સપ્લાય કરે છે. હવે જો આપણે તેનો પાવર ફેક્ટર યુનિટી સુધી લઈ જઈએ તો તે કેટલા વધારે કિલોવોટ સપ્લાય કરી શકે? તો એનો આન્સર આવે છે 200 કિલોવોટ. તો એ કઈ રીતે આવશે? તો અહીંયા પાવર ફેક્ટરનું આ એક ઇક્વેશન યાદ રાખવાનું રહેશે કે પાવર ફેક્ટરનું રિલેશન શું છે? તો કિલોવોટ બાય કેવી એ. પહેલો જે પાવર છે 300 કિલોવોટ ત્યારે પાવર ફેક્ટર છે 0.6. આપણે પહેલા શોધીશું કે જ્યારે યુનિટી પાવર ફેક્ટર થાય ત્યારે કેટલો પાવર સપ્લાય કરી શકે છે. તો એના માટે પીએફ અપન કેડબલ્યુ આપણે આ સૂત્ર યાદ રાખીશું કે PF1 અપન KW1 PF2 અપન KW2 બરાબર. બંનેની વેલ્યુ મૂકીશું કે PF1 બરાબર 0.6, KW1 એટલે કે P1 300, PF2 આપણે શોધવાનું છે અને PF2 સેકન્ડ પાવર ફેક્ટર આપેલું છે 1, KW2 આપણે ફાઇન્ડ કરવાના છે. તો જ્યારે આપણે આને સિમ્પ્લિફાઈ કરીશું તો 300 ડિવાઇડેડ બાય 0.6 તો આન્સર આવશે 500 કિલોવોટ. હવે અહીંયા આ જે ક્વેશ્ચન છે આ આપણો આન્સર નથી. કેમ? તો કે જ્યારે પાવર ફેક્ટર યુનિટી આવે ત્યારે તે કેટલો કિલોવોટ સપ્લાય કરી શકે છે? તો 500 કિલોવોટ. આપણને એવું કીધું છે કે કેટલા વધારે કિલોવોટ તે સપ્લાય કરી શકે. તો એના માટે આપણે શું કરીશું? P2 માઇનસ P1 એટલે કે 500 માઇનસ 300 તો આન્સર આવશે 200 કિલોવોટ. તો આ રીતે એનો આન્સર આવે છે 200 કિલોવોટ. In AC circuit, the current and voltage are out of phase by 90 degree. The ammeter reads 2 ampere and voltmeter reads 1000 ampere. The power consumed is power consume કેટલો થશે? તો પાવર થશે 0. કેમ કે પાવરનું ઇક્વેશન આવે છે P VI cos phi. હવે જે આપણને એંગલ આપેલો છે એ એંગલ આપેલો છે 90 ડિગ્રી. તો જ્યારે આપણે cos 90 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો cos 90 ની વેલ્યુ આવે છે 0. તો આપણો જે આન્સર થશે તે કેટલો થશે? 0. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આનો આન્સર શું થશે? 0. A low oil circuit breaker has following advantage over bulk oil circuit breaker. એટલે કે જે ઓછા ઓઇલ વાળું સર્કિટ બ્રેકર હોય છે તેના ફાયદા શું હોય છે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરને સરખામણીમાં? તો લો ઓઇલના સર્કિટ બ્રેકરને ઓછી જગ્યા જોઈએ છે. A pitch of arc with 96 stator slot and 6 pole is એટલે કે આર્ક પીચ કેટલી હોય છે? 96 સ્ટેટર સ્લોટ અને 6 પોલ માટે. તો 96/6 એટલે કે 16 આન્સર આવશે આનો. The transformer has turns ratio 4:1. The resistance of HV winding is 8 ohm and that of LV winding is 1 ohm. The total resistance of HV side is ohm is એટલે કે આ તમને HV સાઇડનો રેઝિસ્ટન્સ આપેલો છે 8 ઓહ્મ અને LV સાઇડનો રેઝિસ્ટન્સ આપેલો છે 1 ઓહ્મ. તમને HV સાઇડનો ટોટલ રેઝિસ્ટન્સ શોધવાનો કીધું છે. એટલે કે જ્યાં LV સાઇડનો રેઝિસ્ટન્સ છે એને આપણે ક્યાં ટ્રાન્સફર કરીશું? HV સાઇડ. તો આ માટે આ ખાસ ધ્યાન રાખવા જેવો એક્ઝામ્પલ છે કે જ્યારે પણ તમે LV સાઇડના રેઝિસ્ટન્સને HV સાઇડ લઈ જાઓ છો ત્યારે તેને K² વડે મલ્ટીપ્લાય કરવું પડે છે. અહીંયા જોઈશું આપણે તો ટ્રાન્સફોર્મરનો રેશિયો આપેલો છે 4:1, HV વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ 8 ઓહ્મ, LV વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ 1 ઓહ્મ. પણ જ્યારે આ LV વાઇન્ડિંગના રેઝિસ્ટન્સને HV સાઇડ આપણે લઈ જઈશું ત્યારે તેની કિંમત કેટલી થશે? તો એ આપણે આ ઇક્વેશન પરથી ફાઇન્ડ કરીશું. તમને કીધું એ પ્રમાણે જે ટર્ન્સ રેશિયો હોય એના વર્ગ વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. તો અહીંયા K શું થશે? 4 થશે. 4:1 એટલે આન્સર આવશે 4. તો K² into 1. તો K² K ની વેલ્યુ 4 into 1 તો 16 થશે. હવે ટોટલ રેઝિસ્ટન્સ આપણે શોધીશું તો ખાસ ધ્યાન રાખીશું કે HV સાઇડનો અને જે રિફર LV સાઇડ કે LV સાઇડ જે આપણે LV સાઇડનો જે રિફર કર્યો તે. તો HV સાઇડનો રેઝિસ્ટન્સ છે 8 વોટ પ્લસ જે LV સાઇડનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો 60. તો આ થયું 60 પ્લસ 8 એટલે 24 વોટ. એ ખાસ ધ્યાન રાખીશું. આ K² છે અને આ LV સાઇડનો રેઝિસ્ટન્સ છે. તો આ રીતે તેનો આન્સર આવે છે 24 ઓહ્મ. Blank capacitor is used to preferred for high frequency circuit. હાઈ ફ્રીક્વન્સી સર્કિટ માટે કયું કેપેસિટર વાપરવામાં આવે છે? તો માઇકા કેપેસિટર વાપરવામાં આવે છે. બલ્ક પાવર ટ્રાન્સમિશન ઓવર લોંગ HVDC લાઇન આર પ્રિફર્ડ એકાઉન્ટ ઓફ એટલે કે
જે વધારે પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય છે તેના માટે HVDC લાઇન પ્રિફર્ડ કરવામાં આવે છે, એટલે કે વાપરવામાં આવે છે. કેમ તો કે તેમાં પાવર લોસ કેવો થાય છે, મિનિમમ થાય છે. એના પછી a distribution transformer costing ₹50,000 has slavage value 5,000 if annual depreciation charge is 3,000 on a straight line method. The useful life of transformer એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે જેની કોસ્ટ છે 50,000, તેની સ્લેવેજ વેલ્યુ છે 5,000, તેનું એન્યુઅલ ડિપ્રિસિએશન છે 3,000. તો સ્ટ્રેટ લાઇન મેથડ મુજબ તેનો યુઝફુલ લાઈફ કેટલી થાય? તો એના માટે પણ એક સિમ્પલ ઇક્વેશન છે, એ આપણે યાદ રાખવાનું છે કે સ્ટ્રેટ લાઇન જે મેથડ છે, સ્ટ્રેટ લાઇન મેથડમાં ડિપ્રિસિએશનનું ઇક્વેશન શું થાય, તો P - S/N, અને ડિપ્રિસિએશનની કિંમત આપણને આપેલી છે. તો બધી જ વેલ્યુ જ્યારે આપણે મૂકીએ તો 3,000, અહીંયા આન્સર થશે 50,000 - 5,000 એટલે 45,000, બરાબર. અને n ને અહીંયા લઈએ 3,000 છેદમાં જશે, સિમ્પ્લિફાઈ કરશો તો આન્સર શું આવશે, 15 વર્ષ. તો માટે ટ્રાન્સફોર્મરની યુઝફુલ લાઈફ કેટલી થાય, 15 વર્ષ. If the percentage reactance of the system up to the fault point is 20% and base kVA is 10,000, then the short circuit kVA is, એટલે કે ફોલ્ટ પોઈન્ટ સુધીનું પર્સન્ટેજ રિએક્ટન્સ કેટલું છે, 20% છે. તેના બેઝ કેવીએ કેટલા છે, 10,000 છે. તો શોર્ટ સર્કિટ કેવીએ કેટલું થાય, તો શોર્ટ સર્કિટ કેવીએ માટેની ઇક્વેશન યાદ રાખીશું કે શોર્ટ સર્કિટ કેવીએ બરાબર બેઝ કેવીએ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ રિએક્ટન્સ. તો જ્યારે આને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 50,000 કેવીએ. અહીંયા આ રીતે એને સિમ્પ્લિફાઈ કરેલું છે, તો ખાસ ધ્યાન રાખીશું અને એનો આન્સર ચેક કરી લેજો. બ્લેન્ક ઇઝ મોડરેટર ઇન અ ન્યુક્લિયર પાવર રિએક્ટર, એટલે કે નીચેનામાંથી કયું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટેનું મોડરેટર છે, તો બેરિલિયમ છે. બ્લેન્ક ઇઝ નોટ બેઝિક એલિમેન્ટ ઓફ અ ટ્રાન્સફોર્મર, કયું નીચેનામાંથી કયું ટ્રાન્સફોર્મર માટેનું બેઝિક એલિમેન્ટ નથી, તો મ્યુચ્યુઅલ ફ્લક્સ કોઈ દિવસ ટ્રાન્સફોર્મર માટેનું બેઝિક એલિમેન્ટ હોતું નથી. ધ ટાઈમ કરંટ ગ્રાફ ઓફ અ ફ્યુઝ, એટલે કે ફ્યુઝનો ટાઈમ કરંટનો ગ્રાફ કેવો હોય છે, તો ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. ધ મીડિયમ યુઝડ ફોર આર્ક એક્સટિંક્શન ઇન ABCB ઇઝ, એટલે કે એર બ્રેક સર્કિટ બ્રેકરમાં આર્કને ઓલવવા માટે કયું મીડિયમ વાપરવામાં આવે છે, તો એર. અહીંયા નામ પરથી જ યાદ રાખવાનું છે, એર બ્રેક સર્કિટ બ્રેકર. બ્લેન્ક રિલે ઇઝ યુઝડ ઓન લોંગ ટ્રાન્સમિશન લાઇન, લાંબી ટ્રાન્સમિશન લાઇન માટે કઈ રિલે વાપરવામાં આવે છે, તો મોહ રિલે વાપરવામાં આવે છે. A transformer 2000 kVA 250 Hz is operated at 50 Hz. kVA rating should be revised to, એટલે કે જે 2000 kVA નો ટ્રાન્સફોર્મર 250 હર્ટ્ઝનો છે તેને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી પર વાપરવામાં આવે છે, તો તેના kVA રેટિંગ કેટલા થશે, તો તેના માટે અહીંયા નીચે એનું સિમ્પ્લિફિકેશન આપેલું છે કે જે kVA છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી હોય છે. તો જ્યારે આને સિમ્પ્લિફાઈ કરીશું તો kVA A1/F1 ઇક્વલ્સ ટુ kVA2/F2 બધી વેલ્યુ મૂકીશું તો એના પરથી આપણને આનો આન્સર આવશે 400. તો જ્યારે આપણે 2000 kVA ટ્રાન્સફોર્મરને કે જેની ફ્રીક્વન્સી 250 હર્ટ્ઝ છે એને જ્યારે તમે 50 હર્ટ્ઝ પર ઓપરેટ કરો તો તેના kVA કેટલા થશે, 400 kVA થશે. During a test on a 6 kVA transformer, it is found that iron loss are 120 watt, full load copper loss are 200 watt. The total loss at half full load will be, એટલે કે 6 kVA નું ટ્રાન્સફોર્મર છે જેના આયર્ન લોસ 120 વોટ છે અને કોપર લોસ 200 વોટ છે ફૂલ લોડ પર. તો આપણે તેના લોસ હાફ લોડ પર ફાઇન્ડ કરવાના છે. તો એના માટે સિમ્પલ એક કોન્સેપ્ટ ધ્યાન રાખીશું કે જે આયર્ન લોસ હોય એ આયર્ન લોસની કિંમત હાફ લોડ હોય કે ફૂલ લોડ હોય સરખી જ રહે છે. તો આયર્ન લોસ તો એટલા જ રહેશે 120 વોટ, પણ જે કોપર લોસ છે તેના માટેનું એક સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે કે જો હાફ લોડ હોય તો કોપર લોસ કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવે છે, તો હાફ લોડ માટે કોપર લોસનું ઇક્વેશન થાય છે 1/2 સ્ક્વેર. હાફ લોડ માટે કોપર લોસનું ઇક્વેશન થાય છે 1/2 સ્ક્વેર મલ્ટીપ્લાય કોપર લોસ એટ ફૂલ લોડ. તો 1/2 સ્ક્વેરનો સિમ્પ્લિફાઈ 1/4 અને ફૂલ લોડ પર કોપર લોસ કેટલા છે, 200. જ્યારે એને સિમ્પ્લિફાઈ કરીએ તો હાફ લોડ પર કોપર લોસ કેટલા મળે છે, 50. તો માટે ટોટલ લોસ કેટલા થશે હાફ લોડ પર, તો 120, એટલે કે આયર્ન લોસ પ્લસ 50 કોપર લોસ બંનેને
એડિશન કરીશું તો આન્સર આવશે 170 વોટ. તો માટે ટોટલ આન્સર આવશે 170 વોટ. A DC shunt motor run at rated speed. If its field current gets open circuited, the motor speed, જે ડીસી શન્ટ મોટર છે એ પોતાની રેટેડ સ્પીડ પર ફરે છે. હવે જો તેને ફિલ્ડ સર્કિટ ઓપન કરી દેવામાં આવે તો મોટર શું થાય? તો મોટરની સ્પીડ ડેન્જરસ સ્પીડ ઇન્ક્રીઝ ડેન્જરસલી, એટલે કે મોટરની સ્પીડ વધી જાય છે. કમ્પેર્ડ ટુ સ્ટીમ એન્જિન, ધ ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન હેવ, સ્ટીમ એન્જિનના સરખામણીમાં ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન હોય છે તેમાં થર્મલ એફિશિયન્સી વધારે હોય છે. A wave winding must go at least blank around the armature before it closed back where it start. એટલે કે જે વેવ વાઇન્ડિંગ હોય છે તે આર્મેચરના સ્લોટ્સની કેટલી વાર પસાર થવું જોઈએ? તો 2 વાર પસાર થવું જોઈએ. In a series circuit under resonance condition, blank quantities are maximum. જે સિરીઝ સર્કિટ હોય છે તો અંડર રેઝોનન્સ કન્ડિશનમાં કઈ ક્વોન્ટિટી મેક્સિમમ હોય છે? તો કરંટ અને પાવર ફેક્ટર મેક્સિમમ હોય છે. A transformer give maximum efficiency when it's operated at full load. Total loss at full load are 400 watt. તો copper loss at half load are, અહીંયા ફરીથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ થોડો ફેરવીને પૂછેલો છે તમને કે મેક્સિમમ એફિશિયન્સી છે તો મેક્સિમમ એફિશિયન્સીમાં કન્ડિશન શું હોય? તો કે વેરિયેબલ એ લોસ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ લોસ થાય. તો આ જે લોસ છે તેને આપણે અડધા વેચીશું. તો કોપર લોસ કેટલો થશે? 200 વોટ, અને આયર્ન લોસ પણ કેટલો થશે? 200 વોટ. હવે આપણને ફરીથી હાફ લોડ પર જ લોસ શોધવાનું કીધું છે. તો આયર્ન લોસ તો એટલા જ રહેશે, પરંતુ કોપર લોસ આપણે શોધવા પડશે. તો કોપર લોસ કેટલા થશે? તો 1/2 સ્ક્વેર ઇન્ટુ કોપર લોસ એટ ફૂલ લોડ, તો 1/4 ઇન્ટુ 100. તો આન્સર આવશે 50 વોટ. તો આનો આન્સર કેટલો આવે છે? 50 વોટ. ખાસ ધ્યાન રાખીશું, આપણને કોપર લોસ શોધવાના કીધા છે હાફ લોડ પર. ધ ફેક્ટ ધેટ ધ કંડક્ટર કેરીઝ મોર કરંટ ઓન ધ સરફેસ એઝ કમ્પેર્ડ ટુ ધ કોર, એટલે કે જે કંડક્ટર છે એ સરફેસ પર વધારે કરંટ કેરી કરે કોરના કમ્પેરિઝનમાં. સિમ્પલ કહીએ તો વચ્ચેના ભાગમાં કરંટ પસાર ઓછો થાય અને તેની આજુબાજુના ભાગમાંથી વધારે કરંટ પસાર થાય, તેને શું કહેવાય? સ્કિન ઇફેક્ટ. મોસ્ટ એફિશિયન્ટ ફોર્મ ઓફ ડેમ્પિંગ એમ્પ્લોયડ ઇન ઇલેક્ટ્રિકલ મશીન, એટલે કે સૌથી એફિશિયન્ટ ડેમ્પિંગ કયું હોય છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે? તો એડી કરંટ હોય છે. અહીંયા ધી આન્સર આવશે, THE લખેલું છે, ટી મિસ થઈ ગયા છે. લેન્સ લો ઇઝ કન્સિક્વન્સ ઓફ લો ઓફ કન્ઝર્વેશન ઓફ, જે લેન્સ લો છે એ કોનો કન્સિક્વન્સ છે? તો એ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જીનો છે. એન ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર બિહેવ એઝ, અહીંયા જે ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર છે તે શેના તરીકે કામ આપે છે? તો તે કેપેસિટર તરીકે કામ આપે છે. A 100 kVA transformer has a reactance 5%. It reactance at 2000 kVA base, એટલે કે 1000 kV નો ટ્રાન્સફોર્મરનું રિએક્ટન્સ 5% છે તો 2000 kV ના બેઝ પર તેનું રિએક્ટન્સ કેટલું થશે? તો 10% થશે. આને પણ સિમ્પ્લિફાઈ કરવા માટેની રીત આપેલી છે કે KVA upon percentage x1 equals to KVA upon x2 percentage x2. અહીંયા વેલ્યુ મૂકીશું આપણે, અને જ્યારે એને સિમ્પ્લિફાઈ કરશો તો તમારે આન્સર આવશે 10%. એના પછીનો ક્વેશ્ચન, અ સ્ટીમ પાવર સ્ટેશન હેઝ અ ઓવરઓલ એફિશિયન્સી ઓફ 20% એટ 0.6 kg ઓફ કોઇલ બર્ન્ટ પર kWh, એટલે કે પર કિલોવોટ અવર ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટેડ. ધ કેલોરીફિક વેલ્યુ ઓફ ફ્યુલ ઇઝ, એટલે કે સ્ટીમ પાવર સ્ટેશન છે જેની એફિશિયન્સી છે 20% અને તે 0.6 કિલોગ્રામ કોઇલ બર્ન કરે છે. તો કેટલી કેલોરીફિક વેલ્યુ હશે ફ્યુલની તે આપણે શોધવાનું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કોલસો છે કોલસાની કેલોરીફિક વેલ્યુ કેટલી હોય છે? તો 860 કિલો કેલરી હોય છે. તો આના માટે એક ઇક્વેશન આપણે અહીંયા બનાવેલું છે કે એફિશિયન્સી બરાબર જે કોલસાની કેલોરીફિક વેલ્યુ છે એ લખેલી છે 860, અને કેટલો કોલસો બાળવામાં આવે છે? તો 0.6 કિલોગ્રામ બાળવામાં આવે છે. તો 0.6x લખેલું છે. તો 0.2 ઇક્વલ્સ ટુ 860 ડિવાઇડેડ બાય 0.6x, અને આપણે સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 7166 કિલો કેલરી પર કિલોગ્રામ. તો આ રીતે એનો આન્સર આવે છે. આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું
છે. અહીંયા 860 છે એ કોલસાની કેલેરિફિક વેલ્યુ આપેલી છે. એના પછી ધ વોલ્ટેજ ડ્રોપ ઇઝ મેઇન કન્સિડરેશન વાઇલ ડિઝાઇનિંગ એટલે કે કોના ડિઝાઇનિંગ વખતે વોલ્ટેજ ડ્રોપ મેઇન કન્સિડરેશન હોય છે, સૌથી વધારે મહત્વનું હોય છે. તો ડિસ્ટ્રીબ્યુટર ધ ટ્રાન્ઝિયન્ટ ફિનોમિનન લાસ્ટ ઇન અ પાવર સિસ્ટમ ફોર અ પીરિયડ રેન્જિંગ ફ્રોમ જે ટ્રાન્ઝિયન્ટ ફિનોમિના હોય છે તે કેટલા સમય સુધી રહે છે, તો મિલી સેકન્ડ ટુ 1 સેકન્ડ સુધી રહે છે. હેઝ બ્રિજ ઇઝ પર્ટિક્યુલરલી ફોર મેઝરિંગ હેઝ બ્રિજ શાના મેઝરમેન્ટ માટે વાપરવામાં આવે છે, તો ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ વિથ લાર્જ ફેઝ એંગલ એટલે કે ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ માપવા માટે કે જેનો ફેઝ એંગલ વધારે હોય તે. ધ ફીડર ઇઝ ડિઝાઇન્ડ મેઇનલી ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ફીડર કયા પોઈન્ટ ઓફ વ્યૂથી ડિઝાઇન કરવામાં આવે છે, તો કરંટ કેરિંગ કેપેસિટી પરથી ડિઝાઇન કરવામાં આવે છે. 3 balanced delta connected resistor consume a power of 1500 watt from a symmetrical 3-phase supply. If 3 resistors are connected in star across the same supply, the power consumed જો ડેલ્ટામાં કનેક્ટેડ કરેલા છે તો 1500 વોટ કન્ઝ્યુમ કરે છે. જો તેમને સ્ટારમાં કનેક્ટ કરવામાં આવે તો કેટલો કન્ઝ્યુમ કરે, તો આપણે યાદ રાખીશું કે Z સ્ટાર બરાબર Z ડેલ્ટા બાય 3. બરાબર, ઇક્વેશન યાદ રાખીશું Z સ્ટાર બરાબર Z ડેલ્ટા બાય 3. તો 1500 બાય 3 એટલે આન્સર આવશે 500 વોટ. ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇન્ક્રીઝ એઝ ટ્રાન્સમિશન એફિશિયન્સી ક્યારે ઇન્ક્રીઝ થાય છે, તો જ્યારે વોલ્ટેજ અને પાવર ફેક્ટર બંને ઇન્ક્રીઝ થાય ત્યારે ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે. ક્યુ મીટર્સ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ક્યુ મીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો સિરીઝ રેઝોનન્સના સિદ્ધાંત પર કામ કરે છે. ધ સર્કિટ બ્રેકર મસ્ટ હેવ ફોલોઈંગ રેટિંગ સર્કિટ બ્રેકરમાં કયા રેટિંગ હોવા જોઈએ, તો તેની બ્રેકિંગ કેપેસિટીનું રેટિંગ પણ હોવું જોઈએ, મેકિંગ કેપેસિટીનું રેટિંગ પણ હોવું જોઈએ અને શોર્ટ ટાઈમ કેપેસિટીનું પણ રેટિંગ હોવું જોઈએ. A voltmeter gives 120 oscillation per minute એટલે કે 1 મિનિટમાં 120 ઓસિલેશન આપે છે. When connected to the rotor of an induction motor, the supply frequency is 50 Hz. The slip of the motor is એટલે કે સ્લીપ કેટલી છે તેની, તો તેની સ્લીપ આવે છે 0.04. અહીંયા ઓસિલેશન પર મિનિટ છે 120, તો આને સિમ્પલ જો એક આ ઇક્વેશનથી પણ આપણે યાદ રાખી શકીએ કે સ્લીપ બરાબર ઓસિલેશન બાય ફ્રીક્વન્સી. તો ઓસિલેશન 120 પણ ક્યારે પર મિનિટ એટલે એને ડિવાઇડેડ બાય 60 અને ફ્રીક્વન્સી છે 50. અને જ્યારે આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આન્સર આવશે 0.04. અથવા તો આને આ રીતે પણ આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ કે 120 ઓસિલેશન પર મિનિટ એટલે કે એક ફ્રીક્વન્સીમાં કેટલા, તો 2 આવે છે. તો અહીંયા લખીશું 2 હર્ટ્ઝ એની ફ્રીક્વન્સી થશે. તો 1 મિનિટમાં 2 એના ઓસિલેશન થાય એટલે 2 હર્ટ્ઝ એની ફ્રીક્વન્સી. તો રોટરની ફ્રીક્વન્સીને આપણે શું નામ આપીએ છીએ 2. તો F ડેશ બરાબર SF. તો 2 ઇક્વલ્સ ટુ S ઇન્ટુ 50 ફ્રીક્વન્સી એટલે જે મેઇન આપેલી છે તે અને F ડેશ એટલે રોટરની. અને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવે 0.04. તો 94 અને 95 એટલે કે અહીંયા 86 અને 87 આ બંનેમાં આન્સર કયો આવશે, સેમ જ આવશે, એમાં કોઈ ચેન્જ આવે નહીં. ત્યાં તમને 0.04 આપેલું છે અને નેક્સ્ટમાં પર્સન્ટેજમાં ઓપ્શન હશે. 4 સ્પીડ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર યુઝ 2 સ્ટેટર વાઇન્ડિંગ એટલે કે 4 સ્પીડવાળી સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કેટલા વાઇન્ડિંગ વાપરે છે, તો 2 વાઇન્ડિંગ વાપરે છે. અ નેટવર્ક ઇઝ સેડ ટુ બી નોન લિનિયર ઇફ ઇટ ડઝ નોટ સેટિસ્ફાય. નેટવર્ક જે છે તેને નોન લિનિયર કહેવામાં આવે છે જો તે સુપરપોઝિશન અને હોમોજીનિયસ કન્ડિશન સેટિસ્ફાઈ ના કરે તો. 2 કોઇલ્સ હેવિંગ ઇન્ડક્શન 2 કોઇલ છે જેનો ઇન્ડક્ટન્સ છે 1200 મિલી હેનરી અને 800 મિલી હેનરી. વી આર કનેક્ટેડ ઇન વે ધેટ ધ ફ્લક્સ ઇન 2 કોઇલ એડ ઇચ અધર એટલે કે તેમના બંનેના ફ્લક્સ એકબીજા સાથે જોડાય એવી રીતે કનેક્ટ કરેલા છે બંનેની સેમ દિશામાં. હવે તેમનું જે ઇન્ડક્ટન્સ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તેમનું જે ઇન્ડક્ટન્સ છે એ મેઝર થાય છે ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ 2500 મિલી હેનરી. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું થાય, તો એના માટેનું સૂત્ર છે. અહીંયા કન્ડિશન એક ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બંનેના જે ફ્લક્સ છે એ કઈ રીતે છે, તો કે બંનેના ફ્લક્સ એડ થાય એ રીતે છે. એટલે સિરીઝ એડિશનમાં છે તો એનું ઇક્વેશન આવશે L1 + L2 + 2M. આપણને ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ આપેલું છે 2500 મિલી હેનરી. L1 અને L2 ની કિંમત આપેલી છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણે શોધવાનું છે. તો આ રીતે જ્યારે તમે એને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 250 મિલી હેનરી. The name given to the property of a material which oppose the creation of magnetic flux is known as એટલે કે એવી પ્રોપર્ટી કે જે
મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય તેનો ઓપોઝ કરે છે, તો એ છે રિલક્ટન્સ. જેવી રીતે કરંટને ઓપોઝ કરે છે રેઝિસ્ટન્સ, તેવી રીતે મેગ્નેટિક જે ફ્લક્સ છે તેને ઉત્પન્ન થતા તેને ઓપોઝ કોણ કરે છે, તો રિલક્ટન્સ. તો આ રીતે અહીંયા જે MGVCLનું પેપર હતું 2016નું, તેના બધા જ MCQ પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરવામાં આવ્યો છે અને જે ન્યુમેરિકલ બેઝ એક્ઝામ્પલ છે તેના સોલ્યુશન પણ આપવામાં આવ્યા છે. જો તમારે ડિપ્લોમા બેઝના ક્વેશ્ચન જોતા હોય, ડિપ્લોમાની બુકમાંથી ચેપ્ટર વાઇઝ જે ક્વેશ્ચન રીડ કરવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તો તમે વેબસાઇટ પર પણ જઈ શકો છો અને જો વિડીયો પણ જોવા હોય તો તેના ડિટેલમાં વિડીયો પણ બનાવેલા છે, તો એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેના પર તમે ક્લિક કરી અને એકવાર જરૂરથી તેને વિઝિટ કરજો. જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.